તો આજે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે જામનગરના જલારામ મંદિરે દર વર્ષની જેમ 7x7 ફૂટનો વિશાળ રોટલો તૈયાર કરવામાં આવ્યો। વિશાળ રોટલો ભગવાન જલારામ બાપાને અર્પણ કરવામાં આવ્યો। આ અનોખી પરંપરા વર્ષ 2005માં શરૂ થઈ હતી, જ્યારે પ્રથમ વખત 15મી જાન્યુઆરીના દિવસે આ વિશાળ રોટલો બનાવવામાં આવ્યો હતો। એ સમયે વિશાળ રોટલાએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું। ત્યારથી દર વર્ષે જલારામ જયંતિ નિમિત્તે તેમજ વર્ષમાં 2 વખત આ વિશાળ રોટલો તૈયાર કરવામાં આવે છે। આ રોટલો બનાવવા માટે અંદાજે 27 કિલો લોટ, 1.5 કિલો મીઠું, 500 ગ્રામ આદુ મસાલા અને 3 ડોલ પાણીનો ઉપયોગ થાય છે। કુલ 64 કિલો વજનનો આ રોટલો 3 જેટલા સ્વયંસેવકોની મદદથી તૈયાર કરવામાં આવે છે। રોટલો છે એમની સાઇઝ છે 7x7ની, 64 કિલોની વજન છે એમની અંદર 27 કિલો બાજરાનો લોટ છે, 1.5 કિલો આદુની બધી પેસ્ટી છે, 3 ડોલ પાણીની ઉપયોગ કરી અને 3 બહેનોની મદદથી 1.5 કલાકના અંતે એ રોટલો પકાવવામાં આવે છે, જે દેશી પદ્ધતિથી જ આપણે પકાવવામાં આવે છે।